ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોડિયારા ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકો અને આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અંગે ઢોલના તાલે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેડા પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં ફાઇલેરિયા નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે। જે કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા વિસ્તારમાં આગામી તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાની કુલ 1,07,317 જેટલી વસ્તીને આવરી લઈને આરોગ્ય વિભાગ દ્વારા ડીઈસી અને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો સામૂહિક દવા વિતરણ યોજાનાર છે। તેમજ નેત્રંગ તાલુકામાં 92 જેટલી ટીમ હાઉસ ટુ હાઉસ ફરી જ્યાં ઉંમર પ્રમાણે નિયત ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓની રૂબરૂમાં કરાવવામાં આવશે। નેત્રંગ તાલુકાના 150 આંગણવાડીના બાળકો, 137 શાળાઓ તેમજ એક કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવનાર છે। ત્યારે નેત્રંગ તાલુકાના મોડિયારા ખાતે મોડિયારા પ્રાથમિક શાળાથી મોડિયારા ગ્રામ પંચાયત કચેરી સુધી ઢોલના તાલે ફાઇલેરિયાસિસ હાથીપગા અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ હતી। જેમાં મોડિયારા મેડિકલ ઓફિસર ડોક્ટર હિમાંશુ વસાવા અને મોડિયારા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય દિવાનજી વલ્લવી અને ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા।